ધંધાકીય સફર કઈ રીતના શરૂ થઈ? પહેલો પગાર મારો 612 રૂપિયા હતો, ત્યાંથી મારી શરૂઆત. તો એઝ અ રત્ન કલાકારથી બિલ્ડર એ કઈ રીતના? એક તમને મારી એક અનુભવ શેર કરું તો પછી સહજ ગ્રુપની શરૂઆત કઈ રીતના કરી? 2010થી મેં શરૂઆત કરી હતી રિયલ એસ્ટેટની અંદર એઝ અ બ્રોકર તરીકે. ત્રણેય થઈ અને સહજ ગ્રુપની સ્થાપના કરી 2022ની અંદર. લોકોએ રિયલ એસ્ટેટમાં શું કામ રોકાણ કરવું જોઈએ, અને એ પણ સુરતમાં? કે સુરત અત્યારે હજી ઘણું સસ્તું છે અને આવનારા સમયની અંદર સુરતની અંદર રિયલ એસ્ટેટની અંદર રોકાણ એટલે ખૂબ જ મહત્ત્વપૂર્ણનું એક તમારું એક ડિસિઝન હશે અને એનો ચોક્કસ ગ્રોથ દિવસે ને દિવસે વધવાનો જ છે. મોટા વરાછાના બધા લોકો લોનાવાલા કહે છે, તો એમાં તમારું શું માનવું છે? હવે એ થોડાક લોકો વિચારોના તફાવત છે, એવું લોકોએ ન કહેવું જોઈએ મારા મત મુજબ. તો જો એવું નેગેટિવ કન્ટેન્ટ હોય, સ્વાભાવિક છે કે ભાઈ લોન લઈને લોકો ડિસ્ટર્બ થતા હોય, ડિપ્રેશનમાં આવતા હોય, તો મોટા વરાછામાં ઘણા લોકો બધા સુસાઇડ કરવા જોઈએ. તમે એવું મેન્શન કર્યું કે તમે એઝ અ સેબાના અંદર એઝ અ પ્રવક્તા છો, તો સેબા શું છે? સેબા એટલે સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન, અને એ ઈસ્ટ પાર્ટના બિલ્ડરોનું એક એસોસિએશન છે. સમયે સમયે અમારે નવા ઉત્સવો, જેમ કે હમણાં જ અમે પ્રોપર્ટી એક્સપોનું આયોજન આ 24, 25, 26 કરી રહ્યા છીએ. એ સાઉથ ગુજરાતની સૌથી મોટામાં મોટો અત્યાર સુધીનો એક્સપો. દર કલાકે નવા ડ્રો, અલગ અલગ ડિસ્કાઉન્ટ, અને એ સિવાય પણ ઘણી જાણકારી ત્યાં મળે એવું છે. કમલેશભાઈ, તમારા વિશે એવું સાંભળ્યું છે કે તમે 41 વર્ષની ઉંમરે 12માની એક્ઝામ પાસ કરી. શા માટે? કમલેશભાઈ, વેલકમ ટુ ધ નિલેશ રાદડિયા શો. આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ એની પહેલાં જાણીએ કમલેશભાઈ કોણ છે. હું એક રિયલ એસ્ટેટ ડેવલપર છું અને અમે રેસિડેન્શિયલ પ્રોજેક્ટો બનાવીએ છીએ. સહજ ગ્રુપ તરીકેની એક જે ગ્રુપ છે એની અંદર હું એઝ અ પાર્ટનર છું, અને સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન એટલે કે સેબા, જેની અંદર હું પ્રવક્તા તરીકેની ફરજ બજાવી રહ્યો છું. કમલેશભાઈની ધંધાકીય સફર કઈ રીતના શરૂ થઈ? ધંધાકીય સફરની વાત કરીએ તો 1996ની અંદર 10મા ધોરણની એક્ઝામ આપ્યા પછી મેં રત્ન કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી, અને પહેલો પગાર મારો 612 રૂપિયા હતો, ત્યાંથી મારી શરૂઆત. ધીમે ધીમે એ પછી રિયલ એસ્ટેટ આપણે હીરામાંથી આગળ વધતા મેનેજર બન્યા, ત્યાંથી પછી એમ્બ્રોઇડરીના મશીનો મૂક્યા, અને 2010થી હું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છું. શરૂઆતની મારી કારકિર્દી, શરૂઆતના 10 વર્ષો મેં એઝ અ બ્રોકર તરીકે કામ કર્યું, અને પછી છેલ્લા 4 વર્ષથી હું અત્યારે એઝ અ ડેવલપર તરીકે કામ કરી રહ્યો છું. તો એઝ અ રત્ન કલાકારથી બિલ્ડર એ કઈ રીતના? એક તમને મારી એક અનુભવ શેર કરું તો કે જ્યારે ભણતો હતો ત્યારની વાત છે કે હું ને મારા પપ્પા, તમને ખ્યાલ હોય તો એ પૂણા ગામમાં પ્રિયંકા પેલેસ કરીને એક એપાર્ટમેન્ટ છે, ત્યાંથી અમે બે નીકળતા હતા. મને મારા પપ્પા કશે બેસવા લઈ જતા હતા, એટલે ત્યાંથી અમે પાસ થયા. તો એક બિલ્ડર, એના મારા પપ્પાના ઓળખીતા છે, એણે અમને બેસવા માંગતા આમંત્રણ આપ્યું. એટલે મારા પપ્પા જેટલી ઘડી 1 કલાક કે જેવું ત્યાં બેઠા, ત્યાં સુધી મેં જે આખું એપાર્ટમેન્ટનું જે પ્લાસ્ટિકનું પેલું મોડલ બનાવેલું હોય ને કે આવું એપાર્ટમેન્ટ બનશે, એ મેં લગભગ 1 કલાક સુધી જોયું. એટલે બિલ્ડરનો અત્યારે વિચાર નહોતો આવ્યો, પણ આવું ઘર બનાવવું છે ને એવો વિચાર આવ્યો હતો. અને જ્યારે હું હાઈરાઇઝ જોઉં, કોઈ બહુ ઊંચા ટાવર જોઉં, આજે હું બોમ્બે જાઉં તો બધા જ જેટલી હાઈરાઇઝ છે મારી નજર પહેલાં ત્યાં જ હોય. એટલે ગમે ત્યાંથી એક બીજ ત્યાંથી રોપાણ હતું આ એઝ અ બિલ્ડર તરીકેનું, અને એ જે મારી જે ઈચ્છા શક્તિ હતી એ ધીરે ધીરે મને બિલ્ડર બનવા તરફ લઈ ગઈ. તો પછી સહજ ગ્રુપની શરૂઆત કઈ રીતના કરી? 2010થી મેં શરૂઆત કરી હતી રિયલ એસ્ટેટની અંદર એઝ અ બ્રોકર તરીકે. પછી એક ઇન્ટેન્સ તો હતો કે ભાઈ આપણે બિલ્ડર તો બનવાનું જ છે, પણ યોગ્ય સમયની રાહ જોતા હતા. ત્યારે મારા 2 મિત્રો શૈલેષ વિરાણી અને વિજયભાઈ વિરાણી, એ બંને અમે ત્રણેય થઈ અને સહજ ગ્રુપની સ્થાપના કરી 2022ની અંદર. ત્યારથી અમે સહજ ગ્રુપને આગળ એઝ અ ડેવલપર તરીકે વધારતા ગયા છીએ. અત્યારે સહજ ગ્રુપના કઈ કરંટ એવા પ્રોજેક્ટ હોય જે તમે કહેવા માગતા હો? અમે મિશન રોડ ઉપર અત્યારે રેસિડેન્શિયલ ઓપન પ્લોટની સોસાયટીઓ પાડી રહ્યા છીએ. બીજું અત્યારે અમારો કરંટ પ્રોજેક્ટ છે સહજ સૌભાગ્ય કરીને, જે 2 BHK અને 3 BHK હાઈરાઇઝ પ્રોજેક્ટ છે, એ પણ મિશન રોડ ઉપર જ ચાલી રહ્યો છે. રિયલ એસ્ટેટના અંદર તમે અત્યારે સુરતમાં કયો પોસ્ટ વિસ્તાર તરીકે જુઓ છો? પોસ્ટ વિસ્તાર તરીકેની વાત કરીએ તો અત્યારે આપણા ઈસ્ટ પાર્ટની અંદર મને અત્યારે જોવા મળે છે તો આપણે જે અબ્રામા રોડનો જે વિભાગ છે એ અત્યારે પોસ્ટ તરીકે આપણે એને કહી શકીએ, અને એની સામે જે વાલક સાઈડનો જે તાપીના ભાગ છે એને પણ પોસ્ટ વિસ્તારમાં ગણી શકીએ. કારણ કે ત્યાં ઘણા લક્ઝરિયસ મોટા બંગલાના પ્રોજેક્ટો અને 4 BHKથી 5 BHK અને હાઈરાઇઝ 29 માળ સુધીના અને ઊંચા ટાવરો બની રહ્યા છે, કે જે એક સાબિતી છે કે જેમ વેસુમાં અને જે ભાવથી ચાલી રહ્યું છે એ જ ભાવથી અહીંયા પણ સેલિંગ થઈ રહ્યું છે. એટલે કે પોસ્ટ વિસ્તાર હું
અબ્રામા અને વાલકને અત્યારે સમજી શકું છું. ઓકે કમલેશભાઈ, તમે રિયલ એસ્ટેટ સાથે સાથે કયા અધર બિઝનેસ કરો છો? રિયલ એસ્ટેટ સાથે મારે ટેક્સટાઇલનું છે, થોડીક હોસ્પિટાલિટીનું પણ કામ છે, અને એ બધા જ ધંધા મારા ચાલુ છે. કોની સાથે? એ બધા જ મારા બિઝનેસ છે, મારા પાર્ટનર્સ છે, મારા અમુક કૌટુંબિક ભત્રીજાઓ છે, એની સાથે હું એ બિઝનેસ ચલાવી રહ્યો છું. કમલેશભાઈ, તમારા વિશે એવું સાંભળ્યું છે કે તમે 41 વર્ષની ઉંમરે 12માની એક્ઝામ પાસ કરી. શા માટે? જ્યારે ભણતા હતા ત્યારે 10મું ધોરણ પૂરું થયું ત્યારે આપણી પરિસ્થિતિ એવી નહોતી કે આપણે આગળ ભણી શકીએ, અને મનમાં ત્યારે એક વિચાર તો મગજમાં હતો કે આપણે ભણવાનું રહી ગયું છે અને આગળ ભણવું છે. ઘણા વર્ષો સુધી એવું મનોમંથન ચાલ્યું, સ્કૂલે પણ ઘણીવાર ગયો કે ભાઈ ત્યાં જઈને આપણે એક્ઝામનું પૂછ્યા તે. છેલ્લે પછી મારી દીકરી 2021ની અંદર 12મા ધોરણમાં આવી અને એની પણ એક્ઝામ હતી, એટલે ત્યારે મેં વિચાર્યું કે એની સાથે સાથે હું પણ એક્ઝામ આપી દઉં, અને મેં એક્ઝામ આપી અને 45% સાથે મેં પાસ કરી. એનો મોટિવ શું હતો? એનો મોટિવ એવો હતો કે લાઈફ જે છે, મને લાઈફ એક ઘરેડની અંદર જીવવું થોડુંક અટપટું લાગે છે. એટલે કંઈક આપણા જે ઈચ્છા શક્તિઓ છે, માણસને પોતાની ધંધા રોજગાર પરિવાર એ બધું તો બધાને કરવું જ પડતું હોય છે, પણ સાથે સાથે આપણા જે છુપા જે શોખ હતા, જે ઈચ્છાઓ હતી કે નાનપણથી લઈને અત્યાર સુધી, એને પણ પૂરી કરવા માટે આપણે લાગવું તો પડે જ. એટલે એ મારી ઈચ્છા જે ભણવાની હતી એ મેં પૂરી કરી. તમે એવું મેન્શન કર્યું કે તમે એઝ અ સેબાના અંદર એઝ અ પ્રવક્તા છો, તો સેબા શું છે? સેબા એટલે સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન, અને એ ઈસ્ટ પાર્ટના બિલ્ડરોનું એક એસોસિએશન છે, અને જે ઈસ્ટ પાર્ટના જે પ્રશ્નો હતા એના નિરાકરણ માટે એક સેબાની સ્થાપના થઈ. ખૂબ જ યુવા બિલ્ડરો બધા ભેગા થયા છે, અને ખૂબ જ પોઝિટિવિટીથી આ એક કાર્યક્રમ અમારું સંગઠન આગળ વધી રહ્યું છે. જે પણ કાંઈ પ્રશ્નો છે એના નિરાકરણ પર આવી રહ્યા છે. સમયે સમયે અમારે નવા ઉત્સવો, જેમ કે હમણાં જ અમે પ્રોપર્ટી એક્સપોનું આયોજન આ 24, 25, 26 કરી રહ્યા છીએ. એ સાઉથ ગુજરાતની સૌથી મોટામાં મોટો અત્યાર સુધીનો એક્સપો, જે 1 લાખ સ્ક્વેર ફૂટના જર્મન ડોમની અંદર, એસી ડોમની અંદર કરવા જઈ રહ્યા છીએ, જ્યાં ખ્યાતનામ ફિલ્મ કલાકારો પણ રોજે મુલાકાત લેશે. અને રિયલ એસ્ટેટમાં જે ખૂબ મોટું માથું ગણાય મુંબઈના મંગલ પ્રભાત લોઢા, એ એના ઓપનિંગમાં આવી રહ્યા છે. અને જે પોતે મંત્રી પણ છે મહારાષ્ટ્રના, એનું ઓપનિંગ કરવા આવી રહ્યા છે. 3 લાખથી વધુ લોકો ત્યાં વિઝિટ પણ કરવાના છે એ એક્સપોની. દર કલાકે નવા ડ્રો, અલગ અલગ ડિસ્કાઉન્ટ, અને એ સિવાય પણ ઘણી જાણકારી ત્યાં મળે એવું છે. તમે જે હાલો પ્રોપર્ટી એક્સપોનું મેન્શન કર્યું, તો કોઈ લોકોને હમણાં હાલ કોઈ પ્રોપર્ટી લેવાનો પ્લાનિંગ નથી, તો એવા લોકોએ શું કામ ત્યાં વિઝિટ કરવી જોઈએ? એક્સપોની અંદર એવું જરૂરી નથી કે મિલકત લેવી હોય તો જ આવવું જોઈએ. હું તો એમ કહું, સુરતના દરેક લોકોએ ત્યાં આવવું જોઈએ, કારણ કે જો ત્યાં તમે આવશો, કંઈક સારું જોશો. તમે આજે કદાચ કેપેસિટી તમારી નથી કે ભાઈ મિલકત નથી લઈ શકતા, પણ આવનારા સમયમાં નથી લેવાના એવું તો નથી જ, તે લોકો કોઈ પણ લેવાના જ છે. જો આજે એક સારો વિચાર તમે ત્યાં આવશો અને તમારા મનમાં બીજ રોપાશે કે મારે આવું સરસ ઘર લેવું છે, આવું કંઈક ઇન્ડસ્ટ્રીયલ મારે મકાન લેવું છે, કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી લેવી છે, તો એનો એક સારો વિચાર અંદર એક બીજ વવાશે. અને જે પેલું કહેતા નથી ઓમ શાંતિ ઓમનો ડાયલોગ છે ફિલ્મનો, કે ભાઈ કિસી ચીज़ को दिल से चाहो तो पूरी कायनात उसे मिलाने की कोशिश में लग जाती है. એમ જો આપણે આપણા મગજની અંદર સારો વિચાર પ્રદાન કરશું તો ચોક્કસથી ઈશ્વરે આપણને મદદ કરશે, અને તમે આજે નહીં તો વર્ષ 2 વર્ષમાં ગમે ત્યારે પ્રોપર્ટી લેવાના તમારા ચાન્સ 100% થઈ જાય છે. એટલે દરેક સુરતના વ્યક્તિએ આ પ્રોપર્ટી શોની અંદર મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. લોકોએ રિયલ એસ્ટેટમાં શું કામ રોકાણ કરવું જોઈએ, અને એ પણ સુરતમાં? સુરત અત્યારે વિશ્વની અંદર જે ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ સિટી છે એમાંનું એક સિટી છે. અત્યારે આપણી પાસે તમામ પ્રકારની સુવિધાઓ, દાખલા તરીકે ભારતનો મોટામાં મોટો BRTS કોરિડોર આપણી સુરતની અંદર અવેલેબલ છે. મેટ્રોનું કામ શરૂ થઈ જાય એટલે મેટ્રોની કનેક્ટિવિટી આપણને મળી રહી છે. બીજું કે બુલેટ ટ્રેન, કે જે અમદાવાદ બોમ્બે બુલેટ ટ્રેન છે એનું પણ સ્ટોપેજ આપણને અહીંયા છે. એટલે દાખલા તરીકે બોમ્બેથી જે સુરત આવે છે એને 1 કલાકનો, અથવા અમદાવાદથી કે સુરત આવવું હોય તો 1 થી 1.5 કલાકના સમયની અંદર તમે પહોંચી જાવ છો. હવે ત્યાં પ્રોપર્ટીઓ ઘણી મોંઘી છે, એટલે મારું માનવું તો એવું છે કે સુરત અત્યારે હજી ઘણું સસ્તું છે, અને આવનારા સમયની અંદર સુરતની અંદર રિયલ એસ્ટેટની અંદર રોકાણ એટલે ખૂબ જ મહત્ત્વપૂર્ણનું એક તમારું એક ડિસિઝન હશે, અને એનો ચોક્કસ ગ્રોથ દિવસે ને દિવસે વધવાનો જ છે. મોટા વરાછાના બધા લોકો લોનાવાલા કહે છે, તો એમાં તમારું શું માનવું છે? હવે એ થોડાક લોકો વિચારોના તફાવત છે, એવું લોકોએ ન કહેવું જોઈએ મારા મત મુજબ. તો એનું કારણ છે કે ભાઈ કોઈ પણ પોતાના સપનાનું ઘર લેતો હોય અને એને તમે એક મજાક બનાવો એ ખોટી વાત કહેવાય. અને મેં એવું સાંભળ્યું છે, તમે કહો એમ કે ભાઈ મોટા વરાછા અને લોનાવાલા લોકો કહે છે. એક વ્યક્તિ પાસે મેં એવું પણ સાંભળેલું કે ભાઈ ત્યાં લોકો લોન ઉપર ઘર લઈને પછી બધા ડિપ્રેશનમાં આવીને જીવે છે આ તે. હવે હું 15 વર્ષથી મોટા વરાછાના ટચમાં છું,
તો જે લોકોએ લોનથી ઘર લીધા બધા ખૂબ સુખી રીતે ત્યાં રહે છે. અપવાદરૂપ 2-5 જણા લોકોને તો કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ, જો એવું નેગેટિવ કન્ટેન્ટ હોય, સ્વાભાવિક છે કે ભાઈ લોન લઈને લોકો ડિસ્ટર્બ થતા હોય, ડિપ્રેશનમાં આવતા હોય, તો મોટા વરાછામાં ઘણા લોકો બધા સુસાઇડ કરવા જોઈએ, એવું કોઈ વસ્તુ છે નહીં. બીજા નંબરમાં કે જો લોન લઈને લોકો હપ્તા ન ભરી શકતા હોય તો 50% ઉપરની પ્રોપર્ટી તો કદાચ પહેલાંમાં આવી જોઈએ રિટર્ન બેંકમાંથી, પણ એવું કશું છે નહીં. એટલે લોકોએ એક પોઝિટિવિટીથી લેવું જોઈએ. અને સુરતમાં એક એરિયો એવો છે નહીં કે જ્યાં દસ્તાવેજવાળી પ્રોપર્ટી હોય અને લોકો લોન ન લેતા હોય. અત્યારે કોઈ પણ નવો પ્રોજેક્ટ આવે તો કદાચ 100 ફ્લેટ હોય ને તો એની અંદર લગભગ 98 લોકો તો લોન લઈને જ ઘર બનાવતા હોય છે. એ એક સુવિધા છે. એટલે ચોક્કસ લોકોએ જે આ માનસિકતા છે એ કાઢવી જોઈએ. લોનાવાલા મોટા વરાછા ખૂબ સારો એરિયા છે અને ફ્યુચર બહુ સારું છે મોટા વરાછાનું. લોકોએ લોન લઈને પ્રોપર્ટી લેવા કે કેમ? લોકોએ લોન લઈને પ્રોપર્ટી લેવી એટલા માટે જોઈએ કે જો પહેલાં પ્રથમ તો એક ચોખવટ કરી દઉં કે ભાઈ જો આપણે જે કમાણી છે એમાંથી આપણે જો આપણું ઘર ચલાવી શકતા હોય, થોડી બચત કરી શકતા હોય અને જો વ્યવસ્થિત હપ્તો ભરી શકતા હોય એટલી આપણે લોન લેવી જોઈએ. અને લોન લઈ અને જો ઘર લેતા હોય કે કોઈ પ્રોપર્ટી લેતા હોય, ચોક્કસથી જો તમે વ્યવસ્થિત હપ્તા ભરી શકતા હોય એના તો ચોક્કસથી લેવી જોઈએ. કારણ કે રિયલ એસ્ટેટનો ગ્રોથ વધવાનો છે. એક એક્ઝામ્પલ આપું તો આજથી 2005ની અંદર જેટલાનું મકાન યોગી ચોકમાં મળતું હતું એનાથી અત્યારે લગભગ 7-8 ગણું થઈ ગયું છે. સપોઝ ત્યારે 5 લાખનું મકાન હતું અને તમે કદાચ 4 લાખની લોન લીધી હતી એની અંદર, તો એ 4 લાખ ભરતા તો અત્યારે કદાચ પૂરાઈ થઈ ગયા છે. પણ એ જે 5 લાખનું મકાન છે એ અત્યારે 50 લાખનું થઈ ગયું. તો લોન મોંઘી પડતી નથી જો આપણે હપ્તા વ્યવસ્થિત ભરી શકવાની કેપેસિટી ધરાવતા હોય તો. લોકોનું અત્યારે માનવું છે કે રિયલ એસ્ટેટમાં મંદી છે, તો તમારું શું કહેવું? રિયલ એસ્ટેટમાં મંદી તો મારા દૃષ્ટિ મુજબ તો નથી. અત્યારે થોડુંક યુદ્ધ છે અને આ બધી જે પ્રોબ્લેમો છે એના કારણે લોકોના મનમાં એવું હોય, પણ એવું કાંઈ છે નહીં. રોજ નવા પ્રોજેક્ટો લોન્ચ થાય છે, લોકો ખરીદે છે. હા, અમુક સમય એવો હોય કે ત્યારે ઘણી વખત વેચાણ ઓછું હોય, ઘણી વખત વેચાણ વધારે હોય. બાકી રિયલ એસ્ટેટ આજીવન વસ્તુ છે. એ ક્યારેય, કારણ કે લોકોની જન્મદર જ એટલો વધારે છે એટલે જરૂરિયાતો એટલી કાયમી વધવાની જ છે. રિયલ એસ્ટેટનું રોકાણ ક્યારેય કોઈ એમાં નિષ્ફળ જશે નહીં. હા, વહેલા મોડું હોઈ શકે, થોડુંક તમારે વેઇટ કરવું પડે, બાકી ક્યારેય એ નિર્ણય તમારો નિષ્ફળ જાય એવું હું માનતો નથી. કમલેશભાઈ, તમે તમારા જીવનમાં કોઈ કમિટમેન્ટ લીધું હોય અને એ પૂરું કર્યું હોય એવું કોઈ? હમણાંની જ વાત કરું ને તમને, કમિટમેન્ટ તો એવા જીવનમાં બહુ બધા દાખલા છે. કારણ કે હું થોડો પોઝિટિવિટીમાં માનવાવાળો માણસ છું એટલે. પણ લાસ્ટ 22/8/2021ના રોજ મારા મિત્ર મુકેશ આંબલિયા અને એને એક મર્સિડીઝ ગાડી લીધી અને એની ડિલિવરી લેવા હું અને મારા મિત્ર મુકેશ આંબલિયા અને શૈલેષભાઈ વિરાણી અમે ત્રણેય ડિલિવરી લેવા ગયા. એટલે ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે ભાઈ મારે અહીંયા પાછું મર્સિડીઝ ગાડી લેવા આવવું છે. એટલે જ્યારે હું શોરૂમ આગળથી નીકળું ને ત્યારે હું શોરૂમ સામું જોઉં અને કહેતો હોય કે ભાઈ હું અહીંયા ગાડી લેવા આવીશ ખરો એમ. તો લાસ્ટ હમણાં 12/12/2025 મારો બર્થડે હતો અને એ જ અમે ત્રણેય મિત્રો મુકેશભાઈ આંબલિયા, શૈલેષભાઈ વિરાણી અને હું મારી મર્સિડીઝ ગાડીની ડિલિવરી લેવા ગયા. એટલે એક આ મેં મારી જાત માટે એક પ્રોમિસ આપ્યું હતું જે મેં કમ્પ્લીટ કર્યું.